नमस्कार विद्यार्थी मित्रों, श्री एशियन विद्यालय द्वारा संचालित ई-लर्निंग પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરેલો ચેપ્ટર નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુઓ। એની અંદર આપણે ગઈકાલના લેક્ચરની અંદર धातु અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો કે જે ફક્ત એના બાહ્ય દેખાવથી અને બાહ્ય અસરથી જાણી શકાતા હોય એવા ગુણધર્મને આપણે એના ભૌતિક ગુણધર્મ કહીએ છીએ। અને ભૌતિક ગુણધર્મથી આપણે એનો ડિફરન્સ ઈઝીલી કરી શકીએ છીએ કે શું તફાવત છે ધાતુ અને અધાતુઓ વચ્ચે। કે દેખીતો તફાવત તો આપણે જાણીશું, પણ ડેઈલી રૂટીનની અંદર જે આપણે ધાતુઓ વાપરીએ છીએ કે અધાતુ વાપરીએ છીએ એ કઈ વસ્તુ ક્યાં વાપરવી નક્કી એના રાસાયણિક ગુણધર્મ પરથી થાય છે। અને રાસાયણિક ગુણધર્મને આધારે જે તે પદાર્થમાંથી જે તે વસ્તુનું નિર્માણ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ વસ્તુ આના માટે વાપરવી। કેમ કે તમે જસ્ટ કલ્પના કરો કે આજથી અમુક વર્ષ પહેલા તમારા બા દાદાને પૂછશો, એમના સમયમાં આજે જે આપણે સ્ટીલના વાસણો વાપરીએ છીએ એ વાસણો નહોતા, એની બદલે તાંબાના વાસણો હતા કે પિત્તળના વાસણો હતા। પણ સમયાંતરે જેમ જેમ સાયન્સ ડેવલપ થતો ગયો, બુદ્ધિનો વિકાસ થતો ગયો, એમ ખબર પડવા લાગી કે તાંબા કે પિત્તળના વાસણો વાપરવાથી તો ઘણું બધું આપણને આરોગ્યની દ્રષ્ટિએ નુકસાન પણ થાય છે। એને બદલે જો સ્ટીલના વાસણો વાપરવામાં આવે તો જે તે નુકસાની આપણને થતી નથી કે ખોરાકને કદાચ બગડતો અટકાવી શકાય છે। આવું ઘણું બધું હાલની દ્રષ્ટિએ ટેકનોલોજીની મદદથી આપણે જાણતા થયા છીએ। હવે જ્યારે રાસાયણિક દ્રષ્ટિએ પદાર્થોને ચેક કરવામાં આવે કે રાસાયણિક ગુણધર્મો કેવા છે એ બધું જ સમજતા પહેલા, એની પ્રક્રિયાઓ સમજતા પહેલા આપણને અમુક બેઝિક તત્વોના નામ આવડતા હોવા જોઈએ। કારણ કે સોડિયમ ને પોટેશિયમ ને મેગ્નેશિયમ ને હું તો બોલ્યા કરું, તમે સાંભળ્યા કરો, પાઠ્યપુસ્તકમાં લખેલું આવે એટલે તમને તો શું થાય, ગોખવું જ પડે કે અહીંયા સોડિયમ હતું, પોટેશિયમ હતું, મેગ્નેશિયમ હતું, એલ્યુમિનિયમ હતું, બધું સરખા જેવું જ લાગે। કેમ કે આપણે આ બધા નામોને પહેલી વાર ભણીએ છીએ એટલે બધા વચ્ચેનો ડિફરન્સ શું છે ત્યારે ભૂલાઈ જાય। એટલે કે સોડિયમનો કોઈ જોઈન્ટ પોટેશિયમ લખીને આવી જઈએ એટલે કે આવું બધું થયા કરે। એના માટે કોઈને સૌથી પહેલા હું તમને અમુક તત્વોના નામ પાકા કરાવું છું જે તમારી ટેક્સ્ટબુકમાં નથી જ, પણ ટેક્સ્ટબુકની જે આગળની થિયરી છે, રાસાયણિક ગુણધર્મો સમજવાના છે, એ સમજવા માટે આજે હું તમને જે બેઝિક કેમિસ્ટ્રી શીખવાડું છું, રસાયણ વિજ્ઞાનનો બેઝ એનો પાયો જે શીખવું છું, એ ક્લિયરલી તમને આવડી ગયો તો રાસાયણિક ગુણધર્મ તમે ફટ તેનાને શીખી જશો। કે રાસાયણિક ગુણધર્મ ઠીક છે, એની પાછળ વિસ્થાપન પ્રક્રિયાઓ કે જે કાંઈ પણ આ પાઠ તમારો કેમિસ્ટ્રીનું સ્ટાર્ટિંગ છે એવું કહી શકાય કે રસાયણ વિજ્ઞાનથી સ્ટાર્ટ થાય છે। આજ સુધી કદાચ અગાઉના ધોરણમાં તમને કોઈ રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, બાયોલોજી આવું અલગ પાડીને શીખવ્યું હોય કે નથી મને નથી ખબર, પણ આઠમામાં તમે ભણશો એટલે હું તમને દરેકે દરેક ચેપ્ટર અલગ પાડીને એના બેઝિક લેવલથી શીખવીશ। કેમ કે આઠમાથી શરૂઆત કરીને આપણે છેક 12 સાયન્સ સુધી પહોંચવાનું છે। અને હવેના જમાનાની અંદર તમે જાણો છો કે જે નીટ વેરી થઈ ગયું છે એનસીઈઆરટી સિલેબસ, અને એમાં ગયા વર્ષે નીકળેલા 10મા ધોરણના પેપરો, આ બધું થઈ એવું સાબિત થાય છે કે ગોખણિયું જ્ઞાન હવે ચાલવાનું નથી। આપણે સમજીને વિચારીને કામ લઈશું તો આપણને આવડશે, બાકી ક્યાંય ના ક્યાંય આપણું રિઝલ્ટ પેટાઈ જશે અને એનસીઈઆરટીની દોડમાં આપણે જરાય પેટાવાનું નથી। એટલા માટે કહીને જે કયું ચેપ્ટર હતું, સૂક્ષ્મ બાયોલોજીનું બેઝિકલ ચેપ્ટર હતું અને જરૂરી એવી તમામ ઇન્ફોર્મેશન મેં તમને ચેપ્ટરમાં આપેલી હતી। એ જ રીતે આજે આ ચેપ્ટર જે આપણે ભણીએ છીએ એ રસાયણ વિજ્ઞાનનો બેઝ છે। હા, એના ભૌતિક ગુણધર્મ આપણે ભણી ચૂક્યા છીએ, ઓકે। આજથી કેમિસ્ટ્રી ભણવાની તમે શરૂઆત કરો છો, 11 સાયન્સમાં નથી તેમ છતાં, અને આ વસ્તુને તમારે આજથી લઈને ભણો છો ત્યાં સુધી યાદ રાખવાની છે। હવે સૌથી પહેલા વાત કરીએ રસાયણિક ગુણધર્મ
મહિને 2 મહિને દિવસે કરી લો ત્યાં સુધી ફાઇનલ જે છેલ્લો ડિજિટ તમને કયો મળે છે, છેલ્લો કાઉન્ટિંગ નંબર તમને કયો મળે છે, આ તમને પૂછવામાં આવે તો કદાચ તે હજાર લાખો ઉપરનો કાઉન્ટિંગ નંબર હશે અને આની કલ્પના તમે કરી શકો છો. પણ આશ્ચર્યની વાત એ છે કે આ દરેકે દરેક વસ્તુ ફક્ત ને ફક્ત 118 તત્વોમાંથી જ બનેલી છે. એટલે મૂળભૂત વસ્તુઓ કેટલી છે? 118. અને એને જ તમે અરસ પરસ મિક્સ કરતા જાઓ એટલે નવી નવી વસ્તુઓ તમને પ્રાપ્ત થતી રહેશે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો અમુક તત્વોના નામ તમે જાણો છો. ધારો કે કાર્બન શું છે એની હું સિમ્બોલ લખું છું એટલે તમને સિમ્બોલ યાદ કરજો. કાર્બન શબ્દ કદાચ તમે આને પહેલા સાંભળેલો હશે. ઓક્સિજન શબ્દ અગાઉ તમે ક્યાંક સાંભળેલો હશે. સોડિયમ શબ્દ કાલે લખાયો એટલે તમે ક્યાંક સાંભળ્યો હશે. બરાબર છે? આ ઉપરાંત હાઇડ્રોજન શબ્દ તમે ક્યાંક સાંભળેલો હશે. HCl હાઇડ્રોક્લોરિક એસિડ શબ્દ ક્યાંક આવી ગયો હશે. નંતર ક્લોરીન શબ્દ ક્યાંક તમે સાંભળેલો હશે. એટલે કે આ રીતે આવા બેઝિક શબ્દ તમે સાંભળેલા છે. કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, સોડિયમ, ક્લોરીન. હવે આટલા ફક્ત ને ફક્ત 5 તત્વોમાંથી તમને કોઈ પ્રોડક્ટ બનાવવાનું કે કોઈ વસ્તુ બનાવવાની કે તો આ 5 દ્વારા 50 વસ્તુઓને બનાવી શકાય. એનાથી વધારે વસ્તુઓને પણ બનાવી શકાય છે. ધારો કે આ કાર્બન અને ઓક્સિજન જોડાઈ ગયા તો આ થઈ ગયું કાર્બન મોનોક્સાઇડ પહેલી વસ્તુ. જો 2 ઓક્સિજન જોડાયા તો થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડ. જો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન 3 જોડાયા C6H5O6 તો આ થઈ ગયું ગ્લુકોઝનું અણુસૂત્ર. ગ્લુકોઝ બની ગયો. માની લો કે આ કાર્બન અને હાઇડ્રોજન જોડાયા તો આ એક પદાર્થ થઈ ગયો, આ બીજો પદાર્થ થઈ ગયો. આમ કરતા કરતા તો કેટલા બધા પદાર્થો કાર્બન અને હાઇડ્રોજનના જ બને છે અને એના આ દ્વારા પ્લાસ્ટિકનું નિર્માણ થાય છે. જે હું તમને ત્રીજો લેસન શીખવીશ ત્યારે કહીશ. એટલે પ્લાસ્ટિકની વસ્તુઓ તો ઘણી બધી છે આપણને ખબર છે. હવે દરેક વસ્તુના બેઝિક પદાર્થો કયા છે તો કે ફક્ત ને ફક્ત કાર્બન અને હાઇડ્રોજન. આ બે એ જ રીતે જ્યારે સોડિયમ અને ક્લોરીનને ભેગું કરજો એટલે બની જશે NaCl. આપણા ખાદ્ય પદાર્થમાં વપરાતું મીઠું. એ જ રીતે HCl ને ભેગું કરી દો એટલે બની જશે હાઇડ્રોક્લોરિક એસિડ. એ જ રીતે આ NaO અને આને ભેગું કરી દો એટલે NaOH. આ એક પ્રકારનો બેઝ બની જશે. એટલે કે આ રીતે 5 વસ્તુમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. એનાથી પણ વિશેષ એક્ઝામ્પલ તમને આપું તો તમે જાણો છો કે તમારા રસોડાની અંદર કિચનની અંદર દાખલા તરીકે એક મસાલિયું છે કે જેની અંદર મીઠું, મરચું, હળદર આવું બધું આપણે રાખીએ છીએ. એના બીજું કબાટ તમે ખોલો એની અંદર ધારો કે અમુક લોટ પડ્યા છે કે ઘઉંનો લોટ છે, કાચીનો લોટ છે, ઘઉંમાં પણ ઝીણો લોટ છે, મોટો લોટ છે, ચણાનો લોટ છે. આવા અમુક લોટ પડેલા છે. તેલની બરણી પડેલી છે અને કોઈ વ્યક્તિને અજાણી વ્યક્તિને તમે એવું કહો કે જા કિચનની અંદર જઈને સાધન સામગ્રી પડી છે તને ઈચ્છા કરે વસ્તુને તું બનાવી લો. હવે આપણે જાણીએ છીએ કે એટલી જ વસ્તુમાંથી અઢળક એવી વાનગીઓ આપણે બનાવી શકીએ છીએ. બસ એવું જ કંઈક કેમિસ્ટ્રીની અંદર છે. પણ એ અઢળક વાનગીઓ બનાવવા માટેના અમુક રૂલ્સ છે તમે જાણો છો કે દાખલા તરીકે ભાખરી બનાવવી છે તો જાડો લોટ લઈશું, તેલ નાખશું, પાણી નાખશું અને મીઠું નાખીને બાંધી દઈશું તો ભાખરી બનશે. હવે એ જ ઘઉંના લોટની અંદર તમે મીઠું, મરચું, હળદર બધું નાખી અને દૂધીને છીણીને નાખીને બનાવશો તો એ દૂધીના મુઠિયા તમે બનાવી શકશો અલગ આઈટમ. એટલે કે જે પ્રકારે તમારી રેસીપી ચેન્જ થતી જશે એ પ્રકારે તમારી વાનગીઓ ચેન્જ થતી જશે. વસ્તુ એની એક છે. એવું ના માનશે કે 118 મૂળભૂત તત્વ છે પણ જેમ જેમ તમે એની બનાવટ ચેન્જ કરતા જશો એમ એમ નવા નવા પદાર્થો તમને પ્રાપ્ત થતા જશે. એટલે કે પૂરેપૂરા વિશ્વમાં ફક્ત બેઝિક પદાર્થો 118 જ છે જેને આપણે તત્વ એવું નામ આપીએ છીએ. એટલે 118 તત્વોમાંથી નવા પદાર્થોનું નિર્માણ થાય છે અને પદાર્થોને આપણે નામ આપીએ છીએ સંયોજનો.
ભૌતિક ગુણધર્મો જોવા પડે, રાસાયણિક ગુણધર્મો જોવા પડે, પછી તમે નક્કી કરી શકો કે ધાતુ છે કે અધાતુ. ત્યારે હું તો તમને એવી ટ્રીક શીખવીશ કે તમને કોઈ પણ તત્વનું નામ આપેલું હોય એટલે કે તત્વના નામ પરથી તમે કહી દો કે આ ધાતુમાં આવે કે આ અધાતુમાં આવે. એટલે કે આખું બેઝિક લેવલનું કેમિસ્ટ્રી શીખ્યા બાદ આપણે રાસાયણિક ગુણધર્મો શીખવા તરફ આગળ વધીશું. એટલે કે સૌથી પહેલા આજે 20 તત્વોના નામ અને 20 તત્વોની સંજ્ઞા એટલે કે શેના વડે એને દર્શાવવામાં આવે છે આટલું જ આપણે શીખવાનું છે. એટલું જ આપણે કમ્પ્લીટલી પાકું કરવાનું છે. એટલું આવડી જશે એટલે તમને આગળના સ્ટેપ જે છે એ ફટાફટ આવડી જશે. એટલે કે આજે જે હું તમને લખાવું છું એને ભૂલ્યા વગર તમારી બુકની અંદર સાચવીને રાખવાનું છે. કેમ કે 9મા ધોરણની અંદર તમને આવશો એટલે 20 તત્વમાં નવા 10 તત્વ એડ કરાવીને 30 તત્વ વિશે હું તમને શીખવીશ. આગળ તમે 10મામાં જશો એટલે તમારા શિક્ષક તમને એની અંદર બાકીના તત્વ એડ કરાવીને 118 તત્વ વિશેની માહિતી આપશે. એટલે આમ કરીને આપણે કેમિસ્ટ્રીનું જે બેઝિક લેવલ છે એને પૂરેપૂરું શીખશું અને એને આધારે આપણી જે કેમિસ્ટ્રી છે તમને સરસ રીતે આવડી જશે. એટલે કે આજે આપણે શીખશું 1 થી 20 તત્વો. હવે 1 થી 20 તત્વોને આપણે લાઈન ટુ લાઈન પાકા કરવાના છે. આડા આવડા બિલકુલ નહીં. અને લાઈન ટુ લાઈન યાદ રાખવા માટે આપણે કામ કરવાનું છે એનું શોર્ટકટ સૂત્ર. કે શોર્ટકટ સૂત્ર આવડતું હશે તો 20 તત્વોના લાઈન ટુ લાઈન નામ આપણને આવડી જશે. અને જે સૂત્ર છે હા હી લી આ ત્રણની જોડી ક્યારેય લખાવી જોઈએ નહીં. એટલે કે હા લી ત્યારે આવશે 2 બો કા ના. આ ચારે એક સાથે બોલવાના. 2 બો કા ના. એના આગળ ઓ પ ની સો. આ ચારે ક્યાંની જોડે બોલવાના. ઓ પ ની સો. ત્યારબાદ મે એ સી. આ ત્રણ જોડે મે સી. ત્યારબાદ ઓ સ ક. આ ત્રણ જોડે અને લાસ્ટ આ કો કે. આ ત્રણ જોડે. હવે કાઉન્ટ કરો 1 થી 20 થયા કે નહીં. નંબરિંગ આપતા જાઓ. A first number, a second, a third, a fourth, fifth, sixth, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. થઈ ગયું. એટલે કે 1 થી 20 તત્વનું શોર્ટકટ સૂત્ર આપણે સૌથી પહેલા યાદ રાખીશું અને એ આ જ રીતે એટલે ભૂલાય નહીં. હા લી, 2 બો કા ના, ઓ પ ની સો, મે સી, કો સ ક, આ કો કે. એટલે પહેલા બની શકે તો એવું કરજો કે ખાલી ગ્રુપ યાદ રાખજો. ભલે આ લાઈન ટુ લાઈન ના આવે પણ એક ગ્રુપમાં હા લી આવે તો યાદ હોવું જોઈએ. આ બોલો તો આ કો કે યાદ રહી જવું પડે. ઓ બોલો તો ઓ પ ની સો યાદ રહી જવું પડે. કો બોલે તો કો સ ક યાદ રહી જવું પડે. મે બોલે તો મે સી યાદ રહી જવું પડે. એટલે પહેલા ગ્રુપ પાકો કરો ને પછી ગ્રુપને કન્ટિન્યુ કરો એટલે 1 થી 20 તમને યાદ રહી જશે. આ પાકો કરશો એટલે સામે તત્વનું નામ તમને આવડી જશે. હા મતલબ હાઇડ્રોજન. હી એટલે હિલિયમ.
ત્યારે એનો ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ હોવું જોઈએ. જો ફર્સ્ટ લેટર કેપિટલ ન કરો તો બિલકુલ ચાલશે નહીં. એટલે કે ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ, અને કે જ્યારે એક કરતા વધારે લેટર હોય ત્યારે પહેલો લેટર છે કેપિટલ, બીજો લેટર છે ફરજિયાત સ્મોલ. એટલે કે બીજી એબીસીડી નો લેટર જ હોવો જોઈએ. પહેલી એબીસીડી નો અક્ષર લખતો તો ચાલશે નહીં. એટલે કે હાઇડ્રોજનમાં એક જ છે, પહેલી એબીસીડી નો છે. હિલિયમમાં બે છે, પહેલો પહેલી એબીસીડી નો, બીજો બીજી એબીસીડી નો. એ રીતે લિથિયમમાં પહેલો પહેલી એબીસીડી નો, બીજો બીજી એબીસીડી નો. હવે આપણે જેમાં જોશું કે નામની સાથે કે મેચ થતું હોય લાગશે ખરું કે હાઇડ્રોજનમાં H, હિલિયમમાં H, લિથિયમમાં Li, બેરિલિયમમાં B, બોરોનમાં B. પણ જ્યારે તમે સોડિયમને પહોંચશો એટલે તમને નવાઈ લાગશે કે સોડિયમ તો જનરલી સ્પેલિંગ સ્ટાર્ટ S થી થાય, તો એની સંજ્ઞા એને શા માટે? અને અહીંયા તમે ભૂલ કરી બેસતો, કેમ કે જનરલી તમે જ્યારે સંજ્ઞાઓ બાકી કરેલી હશે એ નામનું ઇંગ્લિશ એની આજુબાજુનો શબ્દ આવું તમે પાકું કરેલું હશે, પણ સોડિયમની અંદર એવું થશે નહીં. અને ઘણા લોકો ભૂલ શું કરે છે, સોડિયમને S વડે દર્શાવી દે છે. જ્યારે S સિમ્બોલ કોનો છે? સલ્ફરનો છે, સોડિયમનો નથી. હવે આવું થવા પાછળનું રીઝન નવમામાં આપણે વિગતવાર ભણશું. અત્યારે તમારી જાણકારી માટે તમને એટલું કહી દઉં કે સોડિયમનું લેટિન નામ નેટ્રિયમ છે, અને નેટ્રિયમ પર જેનો સિમ્બોલ અપાયો છે Na. અને આ એક વસ્તુને આપણે ગોખવાની છે, એવું કહી શકાય કે હંમેશને માટે યાદ રાખવાની છે. એ જ રીતે વાત કરીએ તો બીજો ચેન્જીસ તમને અહીંયા દેખાશે. હવે જો કે આ ચેન્જીસ નથી, પણ વિચારવા જેવી બાબત છે. ફોસ્ફરસ એનું તમે ઇંગ્લિશ લખો એટલે સ્પેલિંગ બનશે PHO. હવે આપણે કે ફોન નો સ્પેલિંગ છે PHO થી સ્ટાર્ટ થાય, ફોટો છે PHO થી સ્ટાર્ટ થાય, એટલે ઘણીવાર આપણે ફોન નું ઇંગ્લિશ PH કરીએ છીએ. એ જ રીતે અહીંયા ફોસ્ફરસ નું સ્પેલિંગ P થી સ્ટાર્ટ થતો હોવાથી ફોસ્ફરસની સંજ્ઞા શું છે? P. એ જ રીતે અહીંયા આવશે પોટેશિયમ. હવે પોટેશિયમ નો P આપણે જનરલી ભૂલ કેવી થાય કે પોટેશિયમ નો P, પણ P સિમ્બોલ કોનો છે? ફોસ્ફરસ નો છે. એટલે પોટેશિયમ નો સિમ્બોલ K છે. હવે પોટેશિયમ ને લખીને તો કે લાગતું વસ્તુ છે ને, એવું શા માટે? તો કે પોટેશિયમ નું લેટિન નામ છે કેલિયમ, અને કેલિયમ પર જેનો સિમ્બોલ અપાયો છે માટે એનો સિમ્બોલ શું છે? K. એટલે કે 1 થી 20 તત્વોનું સૌથી પહેલા આપણે પાકું કરવાનું છે શોર્ટકટ સૂત્ર. શોર્ટકટ સૂત્ર પાકું કર્યા બાદ સૂત્રની સામે તત્વનું નામ પાકું કર્યા પછી જે તે તત્વની સંજ્ઞાઓ. આટલું પાકું કરશો તે અગાઉ હું તમને શીખવીશ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, આવું બધું પણ આ તત્વની અંદર હોય છે. હવે એમાંથી પ્રોટોન, ન્યુટ્રોનની તો આપણને બહુ જરૂર છે નહીં, પણ ઇલેક્ટ્રોન ઉપર બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સમજવા માટે ઇલેક્ટ્રોનની રચના આપણને આવડતી હોવી જોઈએ. અને જો ઇલેક્ટ્રોન રચના આવડે તો અને તો જ જે તે તત્વની સંયોજકતા આપણને આવડે. એટલે કે જો તમે આ તત્વોના નામ અને તેની સંજ્ઞાઓ કાપી કરેલી હશે તો તમને ઇલેક્ટ્રોન રચના અને એની સંયોજકતામાં ખબર પડશે. પણ જો તત્વ જ નહીં આવડતું હોય, તત્વનું નામ જ નહીં આવડતું હોય, સંજ્ઞા જ નહીં આવડતી હોય કે નંબર જ નહીં ખબર હોય, તો તમને એના ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતામાં કાંઈ ટકો નહીં પડે. અને જ્યાં સુધી સંયોજકતા તમને નહીં આવડે ત્યાં સુધી રાસાયણિક ગુણધર્મો તમને આવડશે નહીં. હા, કદાચ ગોખીને તમે એક્ઝામમાં લખી દીધું એ વાત અલગ છે, બાકી સમજીને તમને નહીં આવડે. એટલે ખાસ 20 તત્વ નંબર સહિત યાદ હોવા જોઈએ. આ તો ઠીક છે કે આપણે ઓનલાઈન એજ્યુકેશનની ફરજ પડી છે, બાકી આ જ ક્લાસ હું જ્યારે તમારી સમક્ષ લાઈવ ભણાવતી હોત, ક્લાસરૂમમાં તમે બેઠેલા હોત ને હું લેસન ભણાવતી હોત, તો આજે આ 20 તત્વના નામ શીખવ્યા બાદ કાલે તમારી ટેસ્ટ લેવાની હોત. અને ટેસ્ટ કેવી? મૌખિક ઓરલ ટેસ્ટ. ગમે સ્ટુડન્ટને ઊભા કરીને પૂછે
18 શબ્દ બોલાય એટલે 8 ગુણ મોઢા ઉપર આપી જ જવું પડે. એ જ રીતે પૂછે 16 નંબર સલ્ફર, 10 નંબર નિયોન, 12 નંબર મેગ્નેશિયમ. એટલે કે આ રીતે નંબર વાઇઝ તત્વ તમારે પતા કરવાના છે. અને એટલું તમને આવડી ગયું એટલે માની લો કે ઘણું કેમિસ્ટ્રીની અંદર તમે શીખી ગયેલા છો. એટલે નેક્સ્ટ લેક્ચર સુધીમાં તમારે આ 120 તત્વોના એટલે ટૂંકમાં બોર્ડ પર તમને જેટલું દેખાય છે એટલું તમારી બુકની અંદર લખીને કડકડાટ કાપું કરવાનું છે. એવી આશા સાથે નમસ્કાર.